એ પછી એકને જ બેહવાનું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજ ઘણા દિવસ પછી કામ મળ્યા આપણે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે મનસુખભાઈ તરફથી, એના બધા પિતૃ સ્વર્ગવાસ, એમના આજે ભગવાનનો થાળ અને દીકરીઓને પ્રસાદમાં છે દાબેલી. જેઠાભાઈ, લક્ષ્મીબેન, ધર્મેશભાઈ, ભગવાનજીભાઈ, ગિરધરભાઈ, મધુબેન, આ બધા સ્વર્ગવાસ છે. એમના દિવ્ય આત્માના શાંતિ માટે હસ્તે અમારે મનસુખભાઈ જેઠાલાલ તરફથી જામનગરથી. બસ મજામાં છીએ હોય, એકદમ મજામાં. આજે અમારે હસ્તે છે મનસુખભાઈ જેઠાલાલ તરફથી જામનગરથી આજનો પ્રસાદ છે દીકરીઓને દાબેલીનો. અને ઘણી બધી દીકરીઓના એડમિશન એ દિવાળી પછી કેન્સલ કરી નાખ્યા છે, કેમ કે જે આપણા કયામાં હોય એને રાખવાના, બીજાને નહીં. અમારો આશ્રમ લોલમ લોલ હલાવવા માટે નથી, હજી કહું છું. એટલે આ એડમિશન પહેલાં ધ્યાન રાખવાનું. અહીંયા આવીને સ્કૂલમાં છોકરા વારે વાતું કરે ને પછી એના મા બાપ એમ કે એમાં શું થઈ ગયું, છોકરા વારે વાતું કરે. ના, મન નથી પોસાતું, મન જરાય ન પોસાય. હું ભલે 10 દીકરીઓને જ રાખું. એટલે જે મારા કયામાં હશે ને એ દીકરીઓને જ અહીં એડમિશન છે અને એમને જ રાખવામાં આવશે, કેમ કે લોલમ લોલ મારે આશ્રમ નથી ચલાવવો. જેટલી દીકરીઓ છે ને કયામાં એટલી દીકરીઓને રાખી છે ને આટલીને જ રાખવી છે, વધારે રાખવી પણ નથી. અહીં અન્નક્ષેત્ર ચાલુ જ છે, જેને જમવું હોય ને જેટલા લોકો આવશે ને જમવાનું અન્નક્ષેત્ર મોટા પાયે હજી ખોલ નાખશું, કેમ કે બિચારા ઘણાને જમવાનો પણ પ્રોબ્લેમ છે. તો અહીંયા જમવાનું વધારે ચાલુ કરી દઈશ. જે દીકરીઓ કયામાં હશે ને એટલી દીકરીઓને રાખીશ. આ બધી અમારા માતાજી આવી ગયું. જો ઘરે ગમતું હતું કે અહીંયા ગમતું હતું? તો ઘરે કેમ ગયા હતા? ઈ કયો હાલો. થોડુંક તો સ્ટ્રીક થવું પડે. ના થોડીક નહીં, હું તો પૂરેપૂરી સ્ટ્રીક છું. એમાં તો હું કાંઈ ચલાવું નહીં, ભલે મારે 5 દીકરીઓ જ વધે, એ બાબતે ન ચલાવું. કેમ કે એ ફોરવર્ડ જીવન તમારું હોય, તમારે ઘેરે માન્ય નહીં ચાલે. ના, મારે એવી દીકરીઓ રાખવી પણ નથી કે કાલ સવારે મોટી થઈ અને આ દેશની સંસ્કૃતિને અને એમના જીવનને ડાઘ લાગે. એવી મારી દીકરીઓ અહીં તૈયાર જ નથી કરવી. પહેલાં તો ભલે હું થોડીક રાખું. એટલે આ ખાસ છે ને, આ સાંભળી લેજો. હજી ઘણા બધા એડમિશનના ફોન આવે છે કે બેન અમને એડમિશન આપો, અમને એડમિશન આપો. પણ આ બધા નિયમ મારા ફોલો કરવામાં આવે ને તો જ અહીં એડમિશન મળશે. નહીંતર મારે આ 20 દીકરીઓ છે ને, મને બહુ બધી છે, એના માટે જ મારા આશ્રમ છે, બધા માટે નથી. એટલે અહીંયા છે ને સંસ્કાર ને સંસ્કૃતિ જાળવી રાખે ને એવી દીકરીઓને એડમિશન મળશે. બસ નકામ મારે હાથે કરીને સામેવાળાને મારવા પડે એના કરતાં હું જ મારી દીકરીઓને જે સમજે અને સમજવું છે, કંઈક બનવું છે, એને જ ન ભણાવું. બીજાને રજા આપી દીધી ને ઘણાને રજા. તમારે એમાં જવું છે? તમારે એમાં નામ આવવાનું છે? તો બસ જો આજનો પ્રસાદ, આટલા બધા નામ તમને યાદ નહીં રહે, એટલે આપણે સર્વ પિતૃપદ કહી દેશું. આજનો પ્રસાદ છે જો જેઠાભાઈ, લક્ષ્મીબેન, ધર્મેશભાઈ, ભગવાનજીભાઈ, ગિરધરભાઈ, મધુબેન, આ બધા સ્વર્ગવાસ નામ છે. હસ્તે મનસુખભાઈ જેઠાલાલ તરફથી જામનગરથી. સંગીતાબેન સાચી વાત છે. આ બધાને જય સ્વામિનારાયણ કહી દો.
સાચી વાત છે. હા, એ તો જેને સાચી લાગે ને ભલે ન લાગે. અને આમાં ઘરે કેટલા ને જવું? જો તમે બરાબર નહીં રહ્યા તો તમારે એડમિશન જવું પડશે. ન જવું હોય તો જવું પડશે, યાદ રાખજો. રોતા રોતા જવું પડશે. એટલે એમાં કાંઈ હું ચલાવીશ નહીં. ખાઈ પીને ભણો ને મજા કરો. બીજા ફેન ફતુર શું નહીં કરવાના. બસ ચાલ બધાને મનસુખભાઈને થેન્ક યુ કહી દો. મનસુખભાઈના સર્વ પિતૃને બધાને હાથ જોડાલો. હે ભગવાન બોલો. હે ભગવાન સર્વ પિતૃને આત્માને શાંતિ આપજો. હે ભગવાન સર્વ પિતૃને આત્માને શાંતિ આપજો. હે ભગવાન સર્વ પિતૃને આત્માને શાંતિ આપજો. હે ભગવાન. હસ્તે કોણ છે? કોણ? મનસુખભાઈ. તો મનસુખભાઈને શું કહેવાનું? ક્યાંથી છે મનસુખભાઈ? જામનગર. તમે હોશિયાર થઈ ગયા હો, યાદ રહી ગયું તમને બધાને. હાલો બોલો, આપણે ભૂલી ગયા કે શું આજે? હું જોઉં ને તમે કાલે આવ્યા કેટલું યાદ છે. હાલો ચાલુ કરો. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. કંચા મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. કૃષ્ણભંજન દેવની જય. ગંગા મૈયાની જય. અન્નપૂર્ણા માતાની જય. अपने अपने माता पिताની જય. કાકાજીની જય. હે મહારાજ, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. હા બોલો બેન. શું આવ્યું છે? એ તાર બેગમાં તાર મમ્મીને ચાર્જર આવી ગયું છે એમ પૂછે. એ જોઈને પછી તમને ફોન કરશે. જમવા બેઠી હો. જા મૂકેનું લઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એ બેન દેજે. તમે જમવા માંડો. હાલો તમે ચાલુ કરો. કેને નિયમ લીધું છે? સરસ. બધાને જાજા કરીને જય સ્વામીને જમી લ્યો બધા હો. બધાને જય સ્વામિનારાયણ. અને હવે બધાનું જમણવાર ચાલુ થશે, જેનું જેનું આવેલું છે. અને ભૂલાઈ ગયું તો મને યાદ કરવાની ફરજ એ તમારી હો. જે યાદ છે એ તો યાદ જ છે, પણ કદાચ ભૂલાઈ ગયું હમણાં દોડધામમાં, તો યાદ કરવાની ફરજ તમારી છે. એટલા માટે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અલ્પાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બેન ઓલા નથી ને ઓલા નથી ને, મારે જેને કામની જરૂર પડે ને એને બોલાવું, બધાને અહીંયા ન રાખવું. કેમ કે ખોટા પગાર દેવા મન નથી પોસાતા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અને આશ્રમનું જેને બહુ જાણવું હોય ને એના મહિનો દી સેવામાં આવવાનું, એટલે ખબર પડે. બસ 1 મહિનો સેવામાં આવવાનું ફ્રીમાં. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કેટલા દિવસ પછી આજે નૈના બેન, કે દિવસે આવો છો બેન? તમારી તો રાહ જોઉં છું. હા સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમે બધા કેમ છો? ભાઈ અત્યારે જામનગર શું ક્યાંય જવાનો ટાઈમ નથી, એટલા દોડા દોડ છે.
હવે તો હરિદ્વારનું કામ હોય તો હરિદ્વારે જવાનું થશે. ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલુ છે, યાત્રિકોનું ચાલુ છે. હરિદ્વારમાં એમ થાય કે મા ગંગાના સાનિધ્યમાં તમારે જમાડવું છે પ્રસાદ, તો ત્યાં ખીચડી ને પુલાવ ને પૌવા બટેટા ને બધું ચાલુ જ છે. તો ત્યાં એક દિવસની રકમ છે 2500 રૂપિયા. એમાંથી કેટલા બધા ત્યાં રોડ ઉપર નીકળતા હોય, ભટકતા હોય, બધા જમે. એટલે કોઈને લખાવવું હોય કે અમારે જમાડવું છે તો એક દિવસના 2500 રૂપિયા છે. તો ચોક્કસ તમે ત્યાં પણ હરિદ્વારમાં અહીં બેઠા હરિદ્વારમાં જમાડી શકશો. તમારે જેનું નામ બોલવું મને નામ આપી દેવાનું, પણ તમને વિડીયો પહોંચી જશે. એટલે હરિદ્વારમાં પણ લાભ લેજો સેવાનો. મનુષ્ય જન્મ મળે ને ત્યારે ભગવાને આપણને સક્ષમ બનાવ્યા હોય તો ચોક્કસ તીર્થ ક્ષેત્રમાં કાંઈ ને કાંઈ સેવા કરવી જોઈએ. તીર્થ ક્ષેત્રમાં સેવા કરેલી અનંત ગણી ગણાય. કેટલી અનંત ગણી. જે કેપેસિટી હોય એને તો આખો મહિનો ત્યાં બધાને જમાડવા જ જોઈએ. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. અમારે રણજીતભાઈ ક્યાં ખોવાઈ ગયા? રોજે લાઈવ આપો બેન, લાઈવ આપો બેન. મરવાય નવરા નહોતા, દોડા દોડ જ એટલું હતું. બરાબર થયું. લઈ આવજો. તો કેમ સોસ નો લીધો? લુખી ખાસ દાબેલી લઈ આવી જા સોસ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હમણાં ઘણા દિવસથી લાઈવ નહોતા આવી શકતા કા? કેમ કે બિઝી બધા એટલા હતા, તહેવાર હતા ને પાછું હરિદ્વારનું ભેગું ભેગું કામ હતું, એટલા માટે ફ્રી જ નહોતા થતા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનજીભાઈ પુણાવાથી જય સ્વામિનારાયણ ભાઈ. પ્રવાસમાં જાવું ને? તમારે તો જવું જોઈએ બધે. ઓલા ઓસ્ટ્રેલિયાથી આવ્યા તેમને કીધું છે કે મારા તરફથી પ્રવાસ પણ જો તો તમને બધે લઈ જશે. એને ભણશો તો બધા લઈ જશે, નહીં તો કોણ લઈ જશે? બેન હું ફોનમાં જોતી હતી, તમે બહુ દોડાદોડ કરતા હતા. દોડાદોડ તો હોય જ ને. અલ્પાબેન તમે આવો હવે અહીંયા રાજકોટ ને હમણાં તો કાંઈ ફિક્સ નથી. તમે આવો હવે. આપ્યું હતું ત્યાં હરિદ્વારમાં બીજો આશ્રમ પણ આપણને દાતાશ્રી દ્વારા મળેલો છે, તો એને બધું રિનોવેશન કરાવીને પાછું એ ચાલુ કરાવવો પડશે ને, એટલે હવે એમાં દોડવાનું. દાબેલી ખાવા આવી અમે. આવો ને, દાબેલી ખાવા આવે બધા? હે આવે દાબેલી ખાવા? આવો બધા આવો. જય સ્વામિનારાયણ બધાને. હમણાં બેન આરામ કરજો, થોડાક દિવસ સાચવજો. હા બેન, ખેડૂતના પાકનું નુકસાન થયું છે ને આ સરકાર પેકેજ જાહેર કર્યું. તમારું શું કેવું છે જરાક જણાવજો. 2-4 દી પછી આપણે એના વિશે લાઈવ થાશું. વિરેશભાઈ મારા માટે દાબેલી રાખજો ચોક્કસ. ભાઈઓને તો લઈને આવવાની હોય અહીંયા બધી દીકરીઓને ખવડાવવા માટે. જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારી દીકરીઓને પ્રસાદ આપવો છે, તમારો શુભ પ્રસંગ છે કે હરિદ્વારમાં જમાડવું છે,
તો મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 981719 એ મારો કોન્ટેક નંબર છે. સગુન મારા માટે દાબેલી બધા માટે છે, આવી જાઓ. કચ્છ બાજુ શું કે ખબર, ડબલ રોટી કે. અહીંયા આપણે દાબેલી કયો ને, કચ્છ બાજુ ડબલ રોટી કે. અમે ઢોસા બનાવીએ સરસ, લ્યો. બેન ખરેખર ખેડૂત દુખી છે, મને ખ્યાલ છે ભાઈ. એના માટે આપણે લાઈવ થોડાક દી પછી. યસ ભાઈ, મજામાં હો ભાઈ, એકદમ મજામાં. તમે બધા મનસુખભાઈ, જય સ્વામિનારાયણ. ક્યાં જાવું પિકનિકમાં? ક્યાં જાવું? ક્યાં જાવું? હું કહું ન્યા, હું કહું ક્યાંય નથી જવાનું. તો અહીં નહીં રહેશું. સરસ, ક્યાંક ગોઠવશું હો, હમણાં નહીં, મહિનો પછી. હે ને? જય સ્વામિનારાયણ. હરિદ્વારનું બધું કામ પતાવી આવું, પાછી જાવ ત્યાર પછી. ઓલું ત્યાં નવું આપણે આશ્રમ રાખ્યો ને, એનું બધું નહીં કરવાનું. જય સ્વામિનારાયણ. ભગવાન કરે ને ત્યારે જ આવી સેવા થાય, આપણાથી થાય કે દાતાશ્રી દ્વારા હરિદ્વારમાં બીજો આશ્રમ આપણને સેવા માટે મળેલો છે. એટલે આ બધું ભગવાન કરે ને તો થાય. અને એ મા ગંગા, કે મા ગંગાના સાનિધ્યમાં, એટલે મા ગંગાના જે દાતાશ્રી ઉપર કૃપા હોય ને ત્યારે આ કાર્ય દાતાશ્રી કરી શકતા હોય. બધાથી બધા લક્ષ્મી તો બધાને ભગવાન આપ્યો ને, પણ છોડવું એ બધાની વાત નથી ને. એ તો મા ગંગાની ને ભગવાનની કૃપા હોય ને, એ આવા આશ્રમ ડોનેટ કરી શકે. નહીં તો રૂપિયા પડ્યા હોય ઘણા બધા, પણ સેવામાં ક્યાંય જીવ ન ચાલતો હોય તો એ લક્ષ્મી શું કામની આપણી. એટલે હરિદ્વારમાં દાતાશ્રી છે ને, એમને તો હું ભગવાનને કહું કે મારી ઉંમર આપજો, જેથી કરીને કેટલાને આશરો મળશે ને કેટલાને રોટલો મળશે. આપણે ક્યાંક બહાર ફરવા ગયા હોય, ક્યાંક તીર્થસ્થાનમાં ગયા હોય, પેલો તો જમવાનો પ્રોબ્લેમ હોય ને, કેવું હેરાન થતા હોય આપણે. પણ આપણું જમવાનું મળી જાય સાથે સાથે તો કેટલો આનંદ થાય ને. એટલે લાભ લેજો, હરિદ્વારમાં પણ લાભ લેજો. વારે વારે અવસર નહીં આવે. તમે ખાલી મહિને 200 ભેગા કરશો ને તોય વર્ષે એકવાર તમારો હરિદ્વારમાં જમણવાર થઈ જશે. અને ત્યાં ખાલી નાની એવી રકમ છે 2500 રૂપિયા. એમાં તમારે આખો દિવસ તમારી ખીચડી ને પુલાવ ને એવું બધું જમશે બધા. તો ચોક્કસ લાભ લેજો. વહેલા પહેલાં અમારે એક મામલતદાર સાહેબના એની ગલીમાં બધા બાળકો રહે છે ને, એ હું જઈશ ત્યારે લાઈવ લઈશ. એનું મેં બાકી રાખ્યું છે. અમારે ત્યાં ગલીમાં બધા એના બાળકો રહે છે, તો નાના નાના બાળકોએ બધાએ ડોનેટ, એમ કે બધાએ કોઈએ 100 ને 200 ને એવું બધા ઘરે જઈ અવાજ કરો ને, ઘરે જઈ અને પોતે બધાએ રકમ ભેગી કરી છે અને પછી મને ડોનેટ કરી કે તમે આ હરિદ્વારમાં જમાડજો. એ બાળકોનો ભાવ કેટલો, વિચારો તો ખરા. એ બાળકોનો ભાવ કેટલો. અત્યારથી બાળકો આવું કરે છે તે મોટા થઈને કેટલા દાનવીર દાતાર બનશે. નહીં તો બાળકો તો બધે દુનિયામાં હોય ને. અને પાછા સારા પરિવારના બાળકો, કે પોતે પોતાના ઘરેથી બધું એક સાથે આપી શકે એમ છે. પણ એ કે નહીં, બધાને મારે સેવાના ભાગીદાર બનાવવા છે. કેટલો એનો ભાવ ઊંચો, વિચારો તો ખરા. એ હું નામને બધું જણાવીશ. નાના નાના ભૂલકા છે. અને પ્રયાગમાં હતું ને આપણું અન્નક્ષેત્ર, ત્યારે એની સેવા આવેલી હતી. એટલે મને આવા બાળકો જોઉં ને ત્યારે બહુ આનંદ થાય કે જોતો ખરા કે બાળકો એકની ઘરે જઈ અને નાની તો નાની રકમ જેને જે આપવું એમ કરીને ભેગા કરીને મને મોકલાય કે અમારું હરિદ્વારમાં જમાડજો. આ બાળકોની દેશ માટે ભાવના કેટલી કહેવાય, વિચારો. જય સ્વામિનારાયણ. મજામાં છીએ, એકદમ મજામાં. તો હરિદ્વારમાં પણ લાભ લેજો. અમારી દીકરીઓને જમાડવું હોય તો પણ લાભ લેજો.
તમારો બર્થડે હોય, એનિવર્સરી, શુભ પ્રસંગ હોય ને, તો કાંઈ ને કાંઈ ક્યાંય પણ મદદરૂપ કેમ કે સાચું દાન છે ને એ કોઈને વિદ્યા આપવી અને કોઈને બટકું રોટલો આપવો. અન્ન જેવું કોઈ મોટું દાન જ નથી. એવું નથી કે તમે પૈસા, અહીંયા તમે ચોખા ને દાળ ને એવું તમે હરિદ્વારે પહોંચાડી દો તો અમે તમારું જમાડી દેશું. તેલ ને કેમ કે તમે અહીંયા આપી જાઓ ને તો હું અહીંથી હરિદ્વાર ન લઈ જઈ શકું. એ કે ને ઓલું સોના કરતાં ઘડામણ વધી જાય એટલા માટે. એટલે તમે હરિદ્વારમાં જતા હોય ને તમને એમ થાય તેલ ને ચોખા ને દાળ ને લઈ દેવું છે તો તમે તાર રાશન ત્યાં આપી શકો છો. બેન તમારી સેવા અપાર છે. આપણે નથી કરતા, પ્રભુ કરાવે છે. આપણે કાંઈ નથી કરતા, ભગવાન કરાવે છે. અને તમને એમ થાય કે અમારે એક દિવસ હરિદ્વારમાં જમાડવું છે તો નાની એવી જ રકમ છે, 2500 રૂપિયા, એટલે બધા લોકો જમાડી શકે. નાનામાં નાનો માણસ જમાડી શકે. કેમ કે ક્યારેક આમ કે ને કે થોડુંક આપણા આમ કે ને કે શું કે કહેવત નથી કે ડુંગર આગળ ઓલે તણકા આગળ ડુંગર હોય, પણ થોડીક સેવાથી તમારું કાંઈ કાર્ય હોય ને અટકતું હોય ને તો થોડી ઘણી સેવાથી આપણા કર્મ હોય ને એ એક સાઈડ આમ પૂરા થઈ અને સારું પ્રારંભ ચાલુ થતું હોય. રાજકોટ નથી અત્યારે, હું આશ્રમે છું લીમડી. સાવ સાચી વાત છે બેન. એટલે આપણા કાંઈ આપણા કાંઈ કાર્ય પૂરા ન થતા હોય કે કાંઈ પણ વિઘ્ન હોય તો ક્યારેક છે ને આવું બધું કોઈને જમાડવાથી, કોઈના આશીર્વાદથી પણ આપણા કાર્ય શક્ય બની જતા હોય છે. આવા તમને ઘણા અનુભવ છે, તમે જોઈ લેજો. સુરત આવો, આમાં સુરત ક્યાં આવી? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું મંગલ કરજો. અને તમને એમ થાય કે અમારે આવી દીકરીઓને જમાડવી છે, આ બધી એવી દીકરીઓ છે કે કોઈને મમ્મી પપ્પાએ નથી, કોઈને મમ્મી છે પપ્પા નથી, કોઈને પપ્પા છે મમ્મી નથી, એવી જ બધી દીકરીઓ છે. આ દીકરીઓને તમારા માટે ઓલા બ્રેસલેટ આવ્યા છે, જો મનીષભાઈ મોકલા, લઈ તો ચોથમાં ટીપોઈ ઉપર લેતી તો. સાચી વાત છે. પાલીતાણાથી બાલાભાઈ ભરવાડ. હા ભાઈ, પણ સુરત ક્યારે આવશો? સુરત ને આમાં કાંઈ ખબર નથી. જવું તો બધે છે પણ સેવામાં જ ફ્રી નથી થતા. લાઈક તો બંધ કરી. એક મિનિટ, સોરી બિપિનભાઈ, જો હું કહું નામ કંઈક મિસ્ટેક થાય. બિપિનભાઈ ભાખર, એમના તરફથી હજી હશે. એક ન હોય ને, હજી હોય એક. તું કે એમ ક્યાંથી હોય? ના ભાઈ, જમવાનું બાકી છે. તમારું જીવન સાધુ જેવું છે, જ્યાં હોય એના આશ્રમ બનાવીને ભાગી જાઓ. તમારું જીવન સાધુ જેવું છે, આપી દો છો, ભાગી જાઓ. આપણે શું ભેગું લઈને આવવાના છીએ? આપણો ક્યાં હતી જગ્યા? તો આપણે સેવા માટે આપી જ દેવાનું હોય ને. આપણે આટલું કંઈ ભેગું લઈને નતા આવ્યા, તો મારું શું કરવાનું? હા, એ લેતી. એટલે હું આટલું કાંઈ લઈને આવી જન્મી નથી, લઈને જવાની નથી. હું આપીને જ જવાની છું અને મારે કાંઈ ભેગું કરવું નથી. આ આશ્રમ તૈયાર કરી દીધો, વ્યવસ્થિત સરસ માણસો મળે, સેવા કરે, એટલે આશ્રમે સમર્પણ કરી દેવાનું. અમારા બિપિનભાઈએ જો બધું આપ્યું હતું. આ બાલીને કાતર લઈ આવી, આમાંથી એક બધાને કાપીને દેવાનું. જો હમણાં તમે છે ને, હું હમણાં જમીન બધાને આપી દઉં. હો, એમાં મૂકતે. જો 3 બોક્સ આપ્યા હતા. કેવું છે? એ કંદોરો નથી. કેવું છે? મસ્ત જ છે ને. ચાલો જમીન આપીશો બધાને. યાદ કરજો પાછા, હમણાં આઈ નહીં રાખો એટલે યાદ રહે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને પધારજો આશ્રમે. આ આશ્રમ આપણા બધાનો જ છે. આ તો વ્યવસ્થા ભાગરૂપે હું સંભાળતી હોઉં છું, પણ આમાં આપણું કાંઈ નથી, આપણો બધાનો જ છે.
મહારાજ ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રી.